મેં તને જોયો હતો ક્યાં બોલ મેં તને ક્યાં જોયો હતો પુલ ચડતા કેટલા ટાઈમ પછી આવી રીતના ઓફિસ ખુલતી જોયો ને ખરેખર લાઈક શરૂ કેટલા ટાઈમ પછી મેં જોયા આજે આમ જો તું થોડીક વાર તો સુઈ જા હર્ષ હવે થાકી ગયો દોડી જાઉં કે ઓ ભાઈ પલ્લી જાય મસ્ત વાળ ખાઈ બંગડા પાસે ક્યુટ સાવ ખાઈ પાસે તરુણ ઉપા છે હું છું અંશ છે તરુણ પોતે છે દોસ્તો એમાં આ બે તો મારે કાંગડા નીકળે બે હેલો ગાઈસ સ્વાગત છે તમારું મારું નવો લોગ મારો તો નમસ્તે છો તમે છો અત્યારે વાગણ કે 8:45 ને હું નીકળી ગયો છું ઓફિસ જવા માટે કાલે કે વાગે વરસાદ શરૂ છે એટલે રસ્તામાં કોઈ બૂટ લેવા જેવો હોય નહીં અત્યારે તો આવી ગયો ઓફિસ ટિફિન લઈ લીધું છે હું તૈયાર થઈ ગયો 1.5 મિનિટ રેન્કોટ કરી જ ગયો આવી ઓફિસ છે અને કરી આજના કામની શરૂઆત આવી ગયા છે ઓફિસે રેન્કોટ તરુણભાઈ ને એ લોકો જો આવી ગયા છે એક કાઢું તમને તું આજે વેલો આવી ગયો ને વેલો ક્યાં હું આની હારે રહ્યો વેલો જો તું એટલે આમ વેલો છું મેં તને જોયો હતો ક્યાં બોલ મેં તને ક્યાં જોયો હતો પુલ ચડતા પુલ ચડતા મેં તને પુલ ચડતા જોયો એટલે તેમ પુલ ચડતા જોયો હતો પુલ ચડતા મેં તને જોયો એનો કેવો ના કેટલા ટાઈમ પછી આવી રીતના ઓફિસ ખુલતી જોયો ને ખરેખર લાઈક શરૂ કેટલા ટાઈમ પછી મેં જોયા આજે રજ આવી ગયા છે ઓફિસ અને એન્જીભાઈ જોનો બોલો હું દેખાડીએ એન્જીભાઈ જોનો જોતા રહી તો દેખાડીએ એમ હા બહાર વરસાદ આવે છે અમને ભૂખ લાગી હતી મને શું કહે આજે જમવામાં અથાણું ને રોટલી લાવ્યો છું અને બહુ ભૂખ લાગી હતી રસ કે આજે પાત્રા ને હું ખાવું છે એટલે અમે અહીંયા બ્રહ્માણીમાં શું કહે નર્સ બધો નાસ્તો લેવા આવી જાય છે નાસ્તો લઈને આગળ જઈ ઓફિસે હંસભાઈ ને કદાચ જમવાનું છે ને એ કાંઈ ચાર્જ ને લઈ તે હું કઈ પફ લઈ આવ્યો છે એટલે હું હારે હાલો તરુણભાઈ જમવાનું જઈને જ છે બધું હાલો જમેલે તારે ઘરે શું બધું મગભાત ભાઈ મગભાત મારે અથાણું લાગે છે ભાઈ અથાણું લાગે તો મારું ટિફિન સ્પેશિયલ એનું રીઝન છે શું છે એનું રીઝન તમે સાગર તો આજે બોલવાની આ વસ્તુ જે બોલવાની જીવ હોય ને શેર માર્કેટમાં ઇન્વેસ્ટ નહીં અંશ જો અંશ કાલે અંશને ભૂખ લાગે એનો એ ટિફિન રસ્તામાં જે આવશે પછી જમશે નાસ્તો કરે રેપિડો કે પોર્ટર ઓફિસે જમી બમીને નીકળી ગયા છે શું કહેશો ભાઈ વરસાદ નું છે આજે વાતાવરણ અત્યારે કાળું કાળું જો પાછું વાતાવરણ થઈ ગયું છે વરસાદ ન આવે એની બીક છે વરસાદ કામ પતાવ બહાર નીકળ્યા છે વરસાદ આવશે તો કામ અટવાઈ જવાનું છે એટલે ઘડીક વરસાદ ન આવે ને તો સારું એવું તરુણભાઈ નું કેવું છે હું બીજું શું કેવું તરુણ બસ શાંતિ છે બીજું કહો વાંધો જોઈએ શાંતિ છે જોઈએ આગળ જોઈ ધીમે ધીમે આગળ જે થાય એ કાઈ ને હું અને એનજી અમે બે જઈ બહાર હો ને વાંધો નહીં હાર વાલો અને આમ જો તું થોડીક વાર તો સુઈ જા હર્ષ હવે થાકી ગયો સુઈ જા તું ભાઈ આવો બાપુ હુઈ જાઓ બાપુ ખરેખર ભાઈ સુઈ જા તો ઘડી હા ને વરસાદ તરફ જોવા મારે દેખાતો કઈ નથી ફૂલ વાઇપર શરૂ છે ઝાખો દેખાય છે કેવો છે વરસાદ ભાઈ ગાંડો વરસાદ છે અને બહુ વરસાદ આવે છે બહુ વાતાવરણ એટલું બધું ખરાબ છે ને અત્યારે કામ પતાવીને જાય છે હેર કટ કરાવવા માટે અહીંયા બહુ વરસાદ બહુ એટલે બહુ ઓલી બીક લાગે ગાડી આપો ને બીક લાગે યાર ફૂલ વરસાદ આવે છે તરુણ ઓલા આપણે વાળ કપાવો તો હોયો ગયો છે મારે દોડીને જવું પડશે એવું મને લાગે છે ફટાફટ દોડીને જવું પડશે ઓ ભાઈ પલ્લી જાય અટવાઈ જાય આધી
કેવો છે વરસાદ? માં કસમ નાવા જાય ધોધમાર વરસાદ આવે છે, ધોધમાર. પેલા ઘડીક વરસાદ આવતો હોત પાણી ભરાઈ જાય. અહીંયા જોતો કરી પણ સવારે નહીં આપણે ગાડી લઈને એક કામ કર, તું જા આ ગાડી લઈને અને ટુ વ્હીલર લઈને બધા આવો અહીંયા. આ તો હું નહીં આવું પાછો, હું તો નહીં આવું ભાઈ. વરસાદ તો જો. હેલો સંદીપભાઈ, શું કરી વ્લોગ ઉતારે? શું કરી તમે? કેવો કઈ પણ મસ્ત વાળ કાપ્યા મારા પાસે, ક્યુટ સાવ કાપ્યા છે ભાઈ. કપાવીને રેડી થઈ ગયા છે, ચાકા જામ. ખરેખર મસ્ત કાપ્યો ને, ક્યુટ લાગો મેડમ, ક્યુટ લાગે છે. આ શું જાય છે એલા? કચરાનો ડબ્બો, નવો કચરાનો ડબ્બો જો, નવો કચરાનો ડબ્બો થયો. અત્યારે જઈએ છે અમે બીજું કામ પતાવવા તરુણના પપ્પાના ખાતે. એની પહેલા અત્યારે જઈએ છીએ પેલા ટેમ્પો લેવું. પછી આ ગાડી મૂકીને તરુણભાઈને નાવાનો હતો, પણ હવે કઈ નાવાનો મેળ આવે એમ કઈ લાગતું નથી. પેલા એના પપ્પાનું કામ પતાવવાનું છે. પેલા શું કહેવાય ત્યાંથી ટેમ્પો લઈને ટેમ્પોમાં માલ નાખવાનો, પછી બસ સ્ટેન્ડે આપવા જવાનો છે. માલ દેશમાં મોકલવાનો છે. જાય છે અત્યારે પુલ ઉપર છે. વરસાદ શરૂ છે. ટેમ્પો એમાં પાછો એમ કે ટેમ્પો બાંધેલો છે ને એટલે બહાર બધું પલળ છે. જાય તો ખરી, જોઈએ હું થાય છે. અત્યારે તો ધીમે ધીમે પુલ ઉતરી છે. અમે નીકળી ગયા છીએ ખાતે જવા હતો. ડ્રાઈવર અત્યારે ચેન્જ થઈ ગયો છે, ચાકવાડો છે ટેમ્પો. તરુણભાઈ ઉતરીને પપ્પા ડાયરેક્ટ ત્યાં સુંગલ નીચે ઉભા હતા. તો એને પપ્પાએ કહ્યું કે તું હું જાઉં તો તું અને અંશ તમે બી આવો. એટલે હવે હું ને અંશ ધીમે ધીમે હાંકતા જઈએ છીએ. ઘડીએ ચાકુ થઈ જાય એટલે કાસ હતો એને હારો સાફ કરતા જવા પડે છે. અહીંયા જો આ ગુરુકુળ મંદિર આગળ તમને ઝાકું દેખાતું હોય છે. ઝાકું થઈ જાય છે. હમણાં પાછું ચોખ્ખું હતું ને થઈ જાય, સાફ કરે એટલે ચોખ્ખું થઈ જાય. બસ અત્યારે જો જાય છે, વરસાદ આવે છે ફૂલ. જાય છે ખાતે, ત્યાંથી માલ ભરીને પછી બસ સ્ટેશને મૂકવાનું. તો બસ સ્ટેશને મૂકવા જવું. ખાલી 3 પોટલા ભરવાના છે. એમાં કેટલા જણા છે ને ગણાવું. તરુણના પપ્પા છે, હું છું, અંશ છે, તરુણ પોતે છે ને બીજા 2 છોકરા હજી છે. એટલે ખાલી 3 પોટલા ભરીને આપવા તો 5 જણા તો ખાલી દેવા જાય છે. વિચાર ખાલી મટીરિયલ ભૂરી ગયા, મટીરિયલ લેવાય તો કેટલા જણા આવે જોવો તમે ખાલી. જય હિન્દ દોસ્તો. એમાં આ 2 તો મારા કાંગડા નીકળે. બે થી એક હું કઈ પોટલો નથી ઉસકાતો. એમાં આયરો છત્રી લઈને ઓલો એટલે છત્રી લઈને લેવા આવ્યો. બોલ શું કરવું એને? બોલ એ તો તું શેઠ છો ને તે હો. કોને કે? અંશને ને તું શેઠ છો તું. ગાડીમાં કોણ? ઈતે ભલે જો ઈતે માથું વળાવ્યું કામ નું. બધા રેનકોટ કરીને તૈયાર આરતી કરી નાખી છે. જાય છે ઘરે. બધા રેનકોટ પહેરવા મળ્યા. જો આને એનો પહેર લીધો, આને એનો પહેર લીધો. જાય છે હવે ઘરે. પલ્લી નહીં એટલે રેનકોટ પહેરા. બાકી આ પહેરે નહીં ક્યારે રેનકોટ. શિયાળામાં પહેરી આવે. જેકેટ લીધું એને બર્થડે માં એલા. જેકેટ પહેરીને નીકળતો ભાઈ શિયાળા. જમવાનું તો જમી લીધું છે. જમવામાં આજે બફેલો નહીં બફલો હતો. બફલોની રોટલા તો જમી લીધા, પણ અત્યારે 10 વાગવામાં 10 થયા છે. અને આજે વરસાદ બહુ પડ્યો એટલે અમારી ઘરે શું કહે સૂપ બનાવવાનો પીવાનો પ્રોગ્રામ થશે. અમારી બેન જો અત્યારે હજી બિચારી કામ કરીને ઊભી જ થઈ જાય. જો વાસણ એને અહીંયાથી ધોયા અને અત્યારે હવે પાછું સૂપ બનાવવા તો બેસી ગઈ છે. અત્યારે સૂપ બનાવે છે. કેટલી વાર લાગશે બેન બનતા? લાગે છે ને વાર લાગશે, પણ બને એટલે આજે સૂપ પીવાનો આનંદ લેવાનો છે. ઘણા ટાઈમ એટલે મેં ઘણા ટાઈમ બહારનું સૂપ પીતો જ નથી આમ પણ. અને ગયા વર્ષે મેં પીધું નહોતું. હવે એટલે 2 વર્ષ પછી કદાચ પીધું. અત્યારે મામા લોકો બેસવા આવે છે એટલે બધા સૂપ પીધો છે. જો એકલી બનાવે છે, કાહાટી કરે છે, કાહાટી એકલી. અને હું અત્યારે ઓલો બ્લોગ
એડિટ કરતો ને અપલોડ કરી દીધો ને આવી જાય કાલ સવારે 8 વાગે એટલે વ્લોગ જોવાનું પાછો ભૂલતા નહીં. અત્યારે તો બસ ઘરે બેઠો હતો ને બેઠા બાકા ટિકિટ બોલાવી. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.